અમદાવાદના દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા મામલે બંધનું એલાન કરવામાં આવ્યું છે। વીએચપી અને બજરંગ દળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઘીકાટા, શાહપુર સહિતના વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમામ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। બંધના એલાનને ઘીકાટાના વેપારીઓ સમર્થન આપી રહ્યા છે। અમદાવાદના દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા બાદ છે તે રોષ છે તે લોકોમાં ફેલાયો છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે જે કહી શકાય કે ઘીકાટા વિસ્તાર, શાહપુર જે વિસ્તાર છે, તમામ વિસ્તારોને બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક ઘીકાટા વિસ્તારના જે વેપારીઓ છે તે બંધ પાડીને કંઈક સમર્થન પણ આપેલા છે। દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે કોમ્પ્લેક્સો આવેલા છે, જે કહી શકાય કે ઘીકાટા વિસ્તાર સૌથી મોટું જે ગાર્મેન્ટ છે તેનું સૌથી મોટું હબ છે સમગ્ર ગુજરાતનું છે તે માનવામાં આવે છે। અન્ય પણ અનેક એકમો એવા છે ગુજરાતના કે જેનું મુખ્ય જે બિઝનેસ છે તે ઘીકાટા વિસ્તારમાં થતો હોય છે। આપ જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો પણ લાગ્યા છે, જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તે બંધ પણ જોવા મળી રહી છે। લોકો પણ છે તે બહાર જોવા મળી રહ્યા છે, કારણ કે ઓફિસ આવ્યા પરંતુ તમામ જે દુકાનો છે, ઓફિસો છે તે આજ બંધ છે તે પાડ્યું છે। તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ કોલ અપાયો હતો બંધનો, અને તેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેઓની અટકાયત પણ પોલીસે કરી છે, અને હાલ પણ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ કાળજી લેવામાં છે। ખાસ કરીને જે ઘટના બની હોમગાર્ડ જવાનની જે હત્યા હતી તેને લઈને જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ બંધનું એલાન અપાયું હતું, અને હાલ કહી શકાય કે તમામ જે વેપારીઓ છે એ સ્વેચ્છાએ આ બંધ છે તેમાં જોડાયા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે। અશાસ્ત્રીય સંપ્રદાય પર વિફર્યા છે શંકરાચાર્ય। સનાતન ધર્મને બદનામ કરનારાને જાકારો આપો તેવું કહેવામાં આવ્યું છે। સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે। ધાર્મિકતાનો વેશ પહેરી ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે। સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है, वो भी दूर करना चाहिए, अन्यथा हमारा पतन होगा। अशास्त्रीय संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है। जो अशास्त्रीय संगठन हैं, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है। वर्तमान समय में धार्मिक प्रदूषण जो फैलाया जा रहा है उससे हमें अपने हिंदुओं की, सनातन धर्म की सुरक्षा करनी है। जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को, सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए। વડોદરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। અલકાપુરી વિસ્તારમાં જાહેર રોડ પર કેટલા લોકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ભેગા મળીને બાઇક ચાલકને માર માર્યો હતો, તો બાઇક ચાલકે કાર ચાલકને સાઇડ લાઇટ બતાવવા ટકોર કરતા બબાલ સર્જાઈ હતી। દેખાતું નથી તેમ કહી ખાનગી કંપનીના એક કર્મચારીને કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ઢોર માર માર્યો હતો। તો અલકાપુરી વિસ્તારની આ ઘટના કે જ્યાં જાહેર રોડ પર મારામારી સર્જાઈ હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જાહેર રોડ પર મારામારી પર ઉતરી આવ્યા, આખરે ઘટના શું હતી? બિલકુલથી જો આ ઘટના અંગે વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરની આ ઘટના છે ને એના જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તમે કીધું પ્રમાણે કે આ ઘટના અલકાપુરી વિસ્તારમાં બની હતી, અને કાર ચાલક અલકાપુરી વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, અને અચાનક તેને પોતાની કાર એક તરફ વળાવી હતી, જેના કારણે પાછળથી આવતા જે બાઇક ચાલક છે તેને અકસ્માત થતા રહી ગયો હતો, અને બાઇક ચાલકે કાર ચાલકને ટોક્યો હતો,
કે જો તમારે ક્યાંક વળવું હોય તો એના માટે સાઇડ લાઇટ કરવી જરૂરી છે, ત્યારે આ કાર ચાલક અકળાઈ ગયો હતો અને કારમાંથી બહાર નીકળ્યો અને કાર ચાલક સહિત 4 થી 5 વ્યક્તિઓ ભેગા મળીને આ બાઇક ચાલક પર તૂટી પડ્યા હતા અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે બધા ભેગા મળીને કઈ હદે બાઇક ચાલકને માર મારી રહ્યા છે। હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને જે બાઇક ચાલક છે તેના આંખના ભાગે, કાનના ભાગે, નાકના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે પોલીસે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત એરપોર્ટ પર દંપતી પાસેથી 28 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। CISF વિજિલન્સ ટીમે સ્મગલિંગનો ભાંડો ફોડ્યો છે। દુબઈથી આવેલા દંપતી પાસે પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવેલું હતું। અંડરગાર્મેન્ટ તેમજ ફૂટવેર અને હેન્ડબેગમાંથી આ સોનું મળી આવ્યું છે। તો રૂપિયા 25.57 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતું દંપતી। બંનેનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તપાસ કરાતા આખો ભાંડો ફૂટ્યો હતો। બંને ચાલાકીપૂર્વક પોતાના શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી જતા હતા। CISFની કાર્યવાહી બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારમાં રહેલા અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી। જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનામાં પૂરની સ્થિતિ। આખું સંગમ ક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું। સંગમ કિનારે બનેલી ઝૂંપડીઓ અને અન્ય બાંધકામ થયા જળમગ્ન। મોટા હનુમાન મંદિરમાં પાણી પ્રવેશતા દરવાજા બંધ કરાયા। સંગમ કિનારે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તા પર નાવ ચલાવવી પડે તેવી સ્થિતિ। હરિહર ગંગા આરતી સ્થળ ડૂબી જતા રસ્તા પર થઈ રહી છે આરતી। રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂરના પાણી। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અનરાધાર વરસાદ। પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ। ગાગરા નદીમાં આવ્યું ઘોડાપૂર। અનેક ગામો સંપર્ક વિહોણા થયા। નદીના રૌદ્ર રૂપથી સ્થાનિકોમાં ભયનો માહોલ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણીમાં સ્તરમાં ઘટાડો। રહેણાંક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ દ્રશ્યો સામે આવ્યા। પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી રહી જતા સ્થાનિકોએ રોગચાળાની ભીતિ વ્યક્ત કરી। ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ચમોલી જિલ્લામાં ધોધમાર વરસાદથી અલકનંદા નદીનું જળસ્તર વધ્યું। નદીના પૂરના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન। કાંઠા વિસ્તારમાં ન જવા લોકોની સૂચના। ઉત્તરાખંડના પહાડોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું। સોલાણી નદીનું જળસ્તર વધવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંભાવના। નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા। રાજસ્થાનના પાલીમાં તૂટેલા પુલના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી। જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર। કાણા બંધ ઓવરફ્લો થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું। કાણા અને દુદાપુરા ગામો વચ્ચેનો તૂટેલો પુલ સત્વરે બનાવવા માંગ। બિહારના ભાગલપુરમાં ગંગા નદીએ ભયાનક સપાટી વટાવી। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો। છેલ્લા 3 દિવસમાં જળસ્તરમાં અણધારી વૃદ્ધિ જોવા મળી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુલતાનગંજથી કહલગામ સુધી ઓરેન્જ એલર્ટ જારી। જળ સંસાધન વિભાગ પણ એલર્ટ મોડ પર। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં PCBના દરોડા પાડવામાં આવ્યા છે। સુભાષ બ્રિજ પાસે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા તો પોલીસે 18 જુગારીઓની ધરપકડ કરી છે। 4.75 લાખ રોકડા તેમજ 17 મોબાઈલ, 2 કાર સહિત 12.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનામાં પકડાઈ ચૂક્યા છે। જુગાર રમવા પત્તાની કેટના બોક્સ પણ મળી આવ્યા છે। ગાદલા પાથરીને ઓફિસમાં જુગારધામ ચાલતું હતું। મુન્નાભાઈ નામના વ્યક્તિની ઓફિસ હોવાની વિગતો પણ સામે આવી છે। અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની હદમાં સુભાષ બ્રિજ પાસે એક ભોયરામાં જુગારધામ ઝડપાયું છે। ગઈકાલે PCBએ દરોડા પાડી અને આ ભોયરામાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં ગાડલા પાથરી અને 18 લોકો જ
જે છે કે તેઓ અહીંયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસે 4 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી છે, જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે કે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટીની આ ઓફિસ હોવાની વિગત સામે આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જે જુગારધામ ઝડપાયું છે, જે પત્તાની કેટ છે તેના બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે જુગાર ચાલી રહ્યો હતો અગાઉ પણ આ જ ભોયરામાંથી અને અહીંયા આ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાઈ ચૂક્યું છે અને ફરી એકવાર પીસીબીએ જે દરોડા પાડ્યા છે જેમાંથી આ જુગારધામ જે છે તે ઝડપાયું છે અને 18 લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના ઓલપાડમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. કેમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઈવે 65 પર 2 બાઇક સાથે રખડતા પશુ અથડાયા હતા, જેમાં પતિ પત્ની અને બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રખડતા ઢોરને લઈ તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં જાણે આંખ આડા કાન કરી ઊંઘતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે. મને લાગે છે કે તંત્ર મૃત્યુની રાહ જોઈ છે. એકાદ બે મૃત્યુ થાય પછી આનો નિકાલ આવે. આ ખરેખર ખોટું છે. આની પર ધ્યાન આપવું જોઈએ પંચાયતે અને લાગતા વળગતા સરકારી અધિકારીઓએ, नहीं तो कोई नो निर्दोष नो भोग लेवासे. मैं गोविंद नगर आ रहा था, अभी रास्ते में से चौकड़ी से, तो गाय सामने आ गया तो मैं और मेरा लड़का स्लिप होकर नीचे गिर गए, ब्रेक मारा तो. ચોમાસાની ઋતુમાં રોગચાળાઓએ માથું ઉચક્યું છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 16,590 ઓપીડી કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 264 સેમ્પલમાંથી 31 પોઝિટિવ મળ્યા, તો મલેરિયામાં 505 સેમ્પલમાંથી 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખાસ બાળકોમાં શરદી, ઉધરસ, તાવના કેસ વધી રહ્યા છે. ઓપીડીમાં દરરોજ 100 થી 150 બાળક આવે છે અને હાલ 75 બાળકો દાખલ છે. અત્યારે ચોમાસાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો વધારો ઓબ્વિયસલી થતો હોય છે અને અત્યારે લગભગ ઓપીડી અમારી આ અઠવાડિયાની 16,590 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા અને મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેના ડિસીઝ થતા હોય છે અને જો દર્દીને વધારે પડતો તાવ અને ચક્કર આવું, માથું દુખવું થતું હોય તો નજીકના સરકારી દવાખાને બતાવી અને દાખલ કરી અને ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 3 યુવાનો નોકરી માટે દુબઈ ગયા. અરવિંદવાળા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા, જ્યાં તેઓને નોકરીને લઈ મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા છે. તેમના પરિવારજનનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી, પગાર પણ 2 મહિનાથી આપ્યો નથી, માર પણ માર્યો છે અને દુબઈથી ભારત આવવા માટે 2.5 લાખ માંગી રહ્યા છે. ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખા તળ્યા છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે, એમ કંઈક 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. અમને એના બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા. બરાબર, ત્યાં અમે નહીં જઈએ, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે. 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો, એ આખો દી હારવાના. 8 કિલોના હોય હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું. 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી મારો. ત્યાં દુબઈ વાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ. એ પગાર એ નથી કરતા અને ત્યાં ટોર્ચર કરે છે ને મારે છે, કૂટે છે અને જમવાનું નથી દેતા. તો એ ત્યાં કેમ રહે? એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને 25 દિવસ સુતા રહે છે, દારૂની પાર્ટીઓ કરે છે, જેના તેના મોબાઈલ ચોરી લે છે, જેના તેના પૈસા કાઢી લે છે, જમવાનું ઉડાડી નાખે છે અને એના પુરાવા મારી પાસે છે. ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે. જે લોકોને કાંઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય મારી ઓફિસ આવીને મને મળે